चिंता संतान हंतारो यत्पादाम्बुज रेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वृन्दे। श्रीमद् वल्लभ अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीला क्षीराब्धि शायिनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं सेव्यमानं कलानिधिं। नमामि श्रीकलानिधिम्। હું હરિનો હરિ છે મમ રક્ષક એહ ભરોસો જાય નહીં જે હરિ કરશે એ મમ હિતનું જે હરિ કરશે એ મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં એહ ભરોસો જાય નહીં એહ ભરોસો જાય નહીં। नमः सर्वेभ्यः
सभी को प्रणाम, आप सबने वंदन। छेल्ला 4 દિવસથી જીવન ચિંતામુક્ત, તણાવમુક્ત અને પ્રસન્ન કેવી રીતે રહે એના ઉપાયો જે શાસ્ત્રકારોએ બતાવ્યા છે, શાસ્ત્રમાં જે બતાવ્યા છે એ જ ઉપાયોને મહાપ્રભુજીએ પ્રગટ કર્યા અને ખૂબ સુંદર રીતે આપણું જીવન અલૌકિક બને, દિવ્ય બને એ આપણને સમજાવ્યું છે. આમ તો અનેક જગ્યાએ મહાપ્રભુજીએ કહેલું છે, પરંતુ વિશેષ રૂપે મહાપ્રભુજીએ નવરત્નની અંદર બતાવ્યું અને વિવેક ધૈર્ય આશ્રય નામના ગ્રંથમાં બતાવ્યું કે આપણું જીવન શ્રેષ્ઠ કેવી રીતે બને. જીવનની અંદર વ્યક્તિને અનેક પ્રકારની ચિંતાઓ હોય, જેની ચર્ચા આપણે પહેલા દિવસે કરી હતી. આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક ત્રણેય પ્રકારની ચિંતાઓ એના વિશ્લેષણ કર્યા હતા. આવી જ ચિંતાઓમાં આધિભૌતિક જે ચિંતા છે, આ આધિભૌતિક ચિંતાની અંદર પણ પાછા બીજા 3 પ્રકાર આવે. તનની ચિંતા, મનથી કે મનની ચિંતા અને ત્રીજી છે ધનની ચિંતા. સાધારણ રીતે વ્યક્તિનું અસ્તિત્વ, પહેલા દિવસે વાત કરી હતી અહંકારની, પોતાના હોવાની વાત કરી હતી. તો અસ્તિત્વ જો ન હોય તો મન અને ધન એ કંઈ રહેતું નથી. એટલે તન એ વ્યક્તિના જીવનની અંદર પ્રથમ ક્રમાંકે આવે. કાલિદાસ પણ રઘુવંશમાં એમ કહે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. ધર્મનું સાધન એ શરીર છે. પ્રિયજનો, યાદ રાખો કે જો શરીર નહીં હોય તો શરીરથી પ્રાપ્ત થતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ જ સિદ્ધ નહીં થાય. પુરુષાર્થોને સિદ્ધ કરવાનું સાધન કોઈ હોય તો એ છે આપણું શરીર. તો તનની ચિંતા એ આજે મોટા ભાગે બધે જ વધી ગઈ છે. COVID-19 ના આવ્યા પછી, એના પસારા પછી જેમ જેમ લોકડાઉન્સ વધતા જાય છે એમ લોકોને તનની ચિંતા અનેક રીતે વધતી જાય છે. આ શરીરની ચિંતાની શરૂઆત થાય છે મનથી. એટલે મનની ચિંતા, તનની ચિંતા, અને આ બધા પાછળ વપરાતું ધન, આ ધનની ચિંતા પછી વધી જાય. વ્યક્તિ એમ વિચાર કરે કે મારા શરીરની પાછળ મારું ધન વપરાઈ જશે, હું ક્યાંયનું નહીં રહું. આવા બધા જે ન કરવાના વિચારો એને આવે, એના લીધે એની ચિંતા ખરેખર વધતી જાય છે. પ્રિયજનો, ખરેખર તો વાત એવી છે કે આપણે કોઈ ચિંતા કરવાની નથી અને કોઈ વાતે ચિંતા કરવાની નથી. પછી તન હોય, મન હોય કે ધન હોય. એનું કારણ ગઈકાલે આપણે શરણાગતિની અંદર એક ભાવ જોયો, રક્ષિષ્યતિ વિશ્વાસઃ.
રક્ષા કરવા વાળો ભગવાન છે, આવો વિશ્વાસ આપણી અંદર હોય, આ સૌથી મોટી વાત છે. પુષ્ટિ માર્ગમાં એટલે દરેક સંપ્રદાયમાં અલગ અલગ પ્રકારના મંત્ર હોય. એમાં જે એક ગુપ્ત મંત્ર હોય અને એક પ્રકટ મંત્ર હોય. એમાં પુષ્ટિ માર્ગનો પ્રકટ મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. થોડીક વાત એની કરી લઈએ. આ શ્રી કૃષ્ણ શરણમ મમ નો અર્થ શું થાય? શ્રી કૃષ્ણ શરણમ મમ નો અર્થ છે કે શ્રી કૃષ્ણ રક્ષક. શરણમ નો અર્થ છે રક્ષક. ભગવાન મારો રક્ષક છે. અરે ભાઈ, સ્વાભાવિક રીતે એક સહજતાથી એક વાત કરી આપણે સમજીએ તો લૌકિકની અંદર જ્યારે એક વ્યક્તિની આજુબાજુમાં 2-4 બોડીગાર્ડ હોય તો એ આમ છાતી કાઢીને ચાલતું હોય કે ચલો ભાઈ, મને વ્યવસ્થિત બોડીગાર્ડ મળેલા છે, મારું રક્ષણ કરવાવાળા કોઈક છે 4 જણા, અથવા તો આ લોકો મારી રક્ષા કરવાવાળા છે, તો એ છાતી કાઢીને ચાલે છે. તો આપણો રક્ષક જ્યારે ભગવાન હોય ત્યારે આપણે દયામણા બની જવાનું, આપણે બિચારા થઈને જીવવાનું. ભગવાન ઉપર આટલો પણ વિશ્વાસ નહીં, આપણા શ્વાસે શ્વાસમાં આટલો વિશ્વાસ હોવો જોઈએ કે પરમાત્મા હે વિશ્વપતિ, તું મારા વિશ્વાસમાં છે, મને તારા ઉપર પૂર્ણ ભરોસો છે. જ્યાં સુધી આ વસ્તુ વ્યક્તિના મનમાં ઠસતી નથી, જ્યાં સુધી આ વસ્તુ ઠસાય નહીં, ત્યાં સુધી વ્યક્તિ નિશ્ચિંત બનતો નથી. એટલે શ્વાસે શ્વાસમાં વિશ્વાસ પરમાત્માનો હોવો જોઈએ. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ યથા. ગઈકાલે આપણે આ જોયું કે ભગવાન રક્ષા કરશે આવો વિશ્વાસ. કંઈક અવાજ આવે છે? અચ્છા, તો ભગવાન રક્ષા કરશે એવો વિશ્વાસ એ આપણી અંદર હોવો જોઈએ. હવે ભગવાન જ્યારે રક્ષક છે પછી ચિંતા કેવી? તનની, મનની કે ધનની? કોઈ પણ પ્રકારે ન હોય. હવે તન જ નથી, તન પ્રભુને સમર્પિત કરી દીધું, પછી એ જેમ રાખે એમ રહેવાનું છે. ગઈકાલે પણ આપણે બહુ સરસ આ શરણાગતિની વાત કરી કે એકવાર શરણાગતિ થાય, ચિંતન વધે, ચિંતા જાય. આજની બહુ મહત્વની વાત મારે ચિંતન માટે કરવી છે. મહાપ્રભુજીએ ચિંતા ન કરવા માટે અને ભગવાન સર્વ સમર્થ છે એ બતાવવા માટે આ બંને ગ્રંથ આપણને આપ્યા છે. એક નવરત્ન છે અને બીજો આજના આ COVID-19માં અત્યંત ઉપયોગી એવો ગ્રંથ એટલે વિવેક ધૈર્યાશ્રય. આ વિવેક એટલે શું? વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભગવાન એની ઈચ્છા પ્રમાણે કરશે, આવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ આપણી અંદર આવે. આપણે સ્વયં એવો નિશ્ચય કરીએ કે ભગવાન જે કરશે એ મારા સારા માટે જ કરશે. એકવાર જ્યારે આવો નિશ્ચય આપણા હૃદયની અંદર આવી જાય, મનમાં એકદમ પ્રબળ બની જાય, ત્યારે ખરેખર ભગવાન પણ પ્રસન્ન થાય છે. એનું કારણ કહું છું. ભગવાન પ્રસન્ન થાય છે હું બોલ્યો ને, એનું કારણ કહું છું. કારણ એવું છે, આ બે શબ્દો છે. એક શબ્દ છે ચિંતા
અને બીજો શબ્દ છે ચિંતન. બરોબર ધ્યાનમાં રાખવા જેવા શબ્દો છે. પૂજ્ય શ્રી હરિભાઈ કોઠારી આ વાત ઘણી વાર કહેતા. અરે આ બંને ડિપાર્ટમેન્ટ છે, ખાલી શબ્દો નહીં. એક ચિંતાનો ડિપાર્ટમેન્ટ અને બીજો ચિંતનનો ડિપાર્ટમેન્ટ. ભગવાને આ બંને ડિપાર્ટમેન્ટને વહેંચી નાખેલા છે. આપણે શું કરવાનું અને પ્રભુએ શું કરવાનું. ચિંતાનો ડિપાર્ટમેન્ટ છે એ પરમાત્માનો છે, એ પ્રભુનો છે, એ ભગવાનનો છે. અને ચિંતનનો ડિપાર્ટમેન્ટ છે એ આપણો છે. અને આપણે આપણો ડિપાર્ટમેન્ટ સંભાળવો જોઈએ. બીજાના ડિપાર્ટમેન્ટમાં દખલ ન કરાય. આ વાત મેં અનેક વાર ભાગવત કથાની અંદર પણ કહેલી છે. બે ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. જ્યારે તમે બીજાના ડિપાર્ટમેન્ટમાં દખલ કરો, ગુજરાતીમાં કહીએ તો ડબડબ કરો, તો પેલો કામ કરવાનું છોડી દે. રવિવારનો દિવસ અને એ દિવસે સવારમાં ભાઈ ઘરે, આજકાલ તો રોજ ઘરમાં હોય, પણ રવિવારના દિવસે વધારે પડતા ઘરે, બીજું કંઈ કામકાજ નહીં. અને ત્યારે આજે શું જમવાનું બનાવશો ત્યાંથી શરૂઆત થઈ. આ બનાવશો તે બનાવશો બધી વાત ચાલુ થઈ. હવે રોજ જમવાનું કોણ બનાવે છે? આ કિચનનો ડિપાર્ટમેન્ટ કોનો છે? ભાઈ ત્યાં સુધી તો વાંધો નહીં, શું બનાવશો, કેવી રીતે બનાવશો, અરે ભાઈ તમારે ક્યાં જોવાનું છે? આપણે રોટલાથી કામ રાખવાનું હોય, ટપટપથી નહીં. તો ભાઈ થોડી વારે કહેતા રહે, ભાઈ કઢી બનાવજો. હા, આની સાથે તો કઢી સારી લાગશે. કઢીમાં ઘીનો વઘાર કરજો, એમાં પેલા તાલપત્ર નાખજો, એમાં પેલા ભોજપત્ર નાખજો, એમાં પેલા બોરિયા મરચાં નાખજો, એમાં આ રીતનો વઘાર કરજો, તે રીતનો વઘાર કરજો. પત્નીને ગુસ્સો આવ્યો, એણે મોટું તપેલું હતું કઢીનું, એ એકદમ નીચે મૂકીને કહ્યું કે તમે તમારે કરજો, હવે હું જઈને બેસું એક બાજુ. આ જુઓ, એના ડિપાર્ટમેન્ટમાં તમે વારંવાર ડિસ્ટર્બ કરો તો એ એનો ડિપાર્ટમેન્ટ છોડી દે. આપણો ડિપાર્ટમેન્ટ છે પ્રભુનું ચિંતન કરવું, અને ભગવાનનો ડિપાર્ટમેન્ટ છે ભક્તોની ચિંતા કરવી. ભગવાન નિત્ય ભક્તોની ચિંતા કરે છે, સતત ચિંતાશીલ હોય છે. પ્રભુની ચિંતાનું કાર્ય, ભક્તોની ચિંતાનું કાર્ય ભગવાન કરે છે. તો ભગવાનનો ડિપાર્ટમેન્ટ ચિંતાનો છે. આ ચિંતાનું કામ આપણું નથી. વાય શુડ વી વરી? આપણે શા માટે ટેન્શન લેવું જોઈએ? આપણે ચિંતા નહીં કરવી, આપણે તણાવ, મોડરેશન નહીં, ટેન્શન નહીં, તણાવ નહીં. કઈ બાબતનું તણાવ? જેણે ચાવણું આપ્યું, જેણે ચાવણું એટલે દાંત આપ્યા છે, એ ચવાણું પણ આપે છે. આ પ્રભુ માટેનો વિશ્વાસ રાખવો. એટલે મહત્વની વસ્તુ મને એમ લાગે કે ચિંતા એ પરમાત્માનો ડિપાર્ટમેન્ટ છે અને ચિંતન એ આપણો ડિપાર્ટમેન્ટ છે. આપણે શ્રી હરિનું ચિંતન કરવું, પ્રભુનું નામ લેવું, પ્રભુના જ ગુણ, એનું ગાન કરતું રહેવું, પ્રભુના રૂપનું ચિંતન કરવું. રૂપ અને ગુણ એટલે નામ રૂપ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ એમ લખેલું છે. એટલે પ્રભુ સામે સન્મુખ, ભગવાનની સન્મુખમાં હોઈએ તો ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું, અને ભગવાનના સન્મુખમાં નથી ત્યારે ભગવાનના ગુણોનું ચિંતન કરવું કે ભગવાન કેવા છે, ભગવાન કેટલા કૃપાળુ છે. આપણે કમ્પેર કરીએ જ્યારે જગતના બીજા દુઃખી લોકો સાથે પોતાની જાતને, તો ખબર પડે કે ભગવાને તો કેટલી બધી કૃપા કરી છે. આ કૃપા
એને સમજવાની આપણી અંદર શક્તિ જોઈએ. ઘણી બધી વાતો છે. આ બંને ગ્રંથો મહાપ્રભુજીએ રચ્યા. એમાં પહેલો ગ્રંથ, એનું નામ આપણે જોયું, નવરત્ન છે. આ નવરત્ન 9 શ્લોકોમાં મહાપ્રભુજી બહુ સરસ નાઇસલી એક્સપ્લેન કરે છે. મહાપ્રભુજીએ નવરત્ન જે આપણને આપ્યો છે, આ ગ્રંથ, એની માટે નિમિત્ત બન્યા છે શ્રી ગોવિંદ દુબે. આ ગોવિંદ દુબે, એના ચિત્તમાં ચિંતા રહેતી, ઉદ્વેગ રહેતો. એને સતત એમ થતું કે હજુ મને કેમ માનસી સિદ્ધ નથી થઈ. મહાપ્રભુજીએ 3 પ્રકાર બતાવ્યા સેવાના. તનુવિત્તજા એટલે કે તનુજા, વિત્તજા અને માનસી. આ તનુજા સેવા શા માટે છે? વ્યક્તિની અંદર ચિંતા ત્યાં સુધી મટતી નથી જ્યાં સુધી અહંકાર અને મમતા બંને છૂટતા નથી. અહંકાર એટલે આ હું આવો. જો આપણે પહેલા દિવસે જ વાત થઈ હતી કે સમાજ મને શું કહેશે, લોકો શું કહેશે, કારણ કે હું તો આવો છું, હું તો તેવો છું, તો સોસાયટીમાં કેવું મારું લાગશે. આ અહંકાર છે આપણી અંદર. આ અહંકાર આપણો નષ્ટ કેવી રીતે થાય? મહાપ્રભુજીએ કહ્યું કે હું કાંઈક છું એ ભૂલી જાઓ. સોહમ નહીં કે બ્રહ્માસ્મિ નહીં, અહમ બ્રહ્માસ્મિ નહીં, અહમ દાસોસ્મિ, દાસોહમ. હું એમ આઈ, હું દાસ છું. મને એક વાત યાદ આવે દામોદર સંભલવાલાની, દામોદર દાસ સંભલવાલા. આ દામોદર દાસ સંભલવાલા કેટલા બધા ધનવાન, ભગવત કૃપાથી કેટલી મોટી સંપત્તિ એમની પાસે, કેટલી બધી સંપત્તિ, દાસ દાસીઓ, નોકર ચાકર, આ બધા જ એમને ત્યાં હતા. પુષ્કળ સંપત્તિ હતી. પણ એમને એમ થયું કે પ્રભુની સેવા હું નોકર ચાકર પાસે કરાવું. ભાગવતજીની અંદર બહુ સરસ એક વાત આવે છે. ભગવાનને જે રાણીઓ છે, ઉત્તરાર્ધની અંદર એક વાત આવી છે. ભગવાનની અનેક રાણીઓ, 16,008 આપણે જાણીએ છીએ. આ એક એક રાણીને ત્યાં 100 થી 125 જેટલી દાસીઓ. પરંતુ આ દરેકે દરેક રાણી જ્યારે પ્રભુની સેવાની વાત આવે, ભગવત સેવાની વાત આવે, ત્યારે એ નોકરાણીઓ પાસે સેવા ન કરાવે, ચાકર પાસે ચાકરી ન કરાવે, અને આ રાણી સ્વયં, મહારાણી સ્વયં, ભગવાનની રાણી સ્વયં ભગવાનની સેવા કરે. એટલે ભગવાનની સેવા કોની પાસે કરાવવી? કોઈની પાસે નહીં, પોતે કરવી. આ વાત ભાગવતજીમાં બતાવી. દાસી શતા અપી વિભોર વિદધુસ્મ દાસ્ય. 100 દાસીઓ એને ત્યાં. દાસી શતા એમ લખેલું છે. 100, 125. આમ તો શતાનો અર્થ સેંકડો એવો પણ કરી શકાય. આટલી દાસીઓ, અને તેમ છતાંય વિદધુસ્મ દાસ્યમ, સ્વયં દાસ્ય કરતી. ભગવાનની સેવા મારી જાતે કરું. આ દામોદરદાસ સંભલવાલા, એણે એમ નક્કી કર્યું કે ઠાકોરજીની સેવા આપણે કરીશું. જેમ જેમ શરીર ઠાકોરજીની સેવામાં ઘસાય, એમ એમ આપણી તનુજા સેવા સિદ્ધ થાય. આ સેવા ચંદન ઘસાય એમ ઘસાવવું જોઈએ. એમ કહ્યું છે દામોદરદાસ સંભલવાલાએ પોતાની પત્નીને એમ કહ્યું કે આપણે જાતે સેવા કરવી છે, માટે તમે પાણીની ગાગર ભરવા પોતે જજો. કુવેથી ભરવાનું હોય, જલ લાવવાનું હોય તો જલ લેવા માટે તમે જજો. ગાગર ભરીને પાણી લાવવાનું, આ
એ સમયના અત્યંત ધનવાનની પત્ની એણે કહ્યું ભલે, અને એ પોતે પાણી ભરવા માટે જાય અને પાણી ભરવા માટે પાણી ભરીને લઈને આવે. ગામના લોકો બધા જુએ, જુઓ આ કેવી રીતે અહંતાને મારવાની છે. આપણો અહંકાર નષ્ટ થાય. ગામના લોકોને એમ ખબર પડે, ઓ આ આટલા મોટા કરોડોપતિની પત્ની એ પોતે પાણી ભરવા જાય છે. આ પોતાની અહંતા તોડવા માટે મહાપ્રભુજીએ તનુજા સેવા બતાવી છે. અહંતા છે એ તનુજા સેવાથી તૂટે છે. અહંકાર છે આપણો છૂટે એના માટે પોતાનું શરીર ભગવાન માટે, ભગવાનની સેવા માટે વાપરવું. હવે બન્યું એવું કે આ દામોદરદાસજીના પત્ની એ રોજ પાણી ભરવા માટે જાય આવે. એમાં એકવાર એમના પિતાજી જોઈ ગયા. એને એમ થયું કે મારી દીકરી આ કામ કરે છે. એના પિતાજી પણ એવા જ ધનવાન, એવા જ પૈસાવાળા, ખૂબ એની પાસે એ જમાનામાં સંપત્તિ હતી. એણે કહ્યું, બેટા તું તારા નોકર ચાકરને મોકલતી હોય તો કાલથી એને મોકલજે. આ દામોદરદાસજીના પત્ની ઘરે આવ્યા. એમણે કહ્યું પિતાજી મળ્યા હતા. અરે એમને એમ તો પાછું થાય નહીં વાત, પણ દામોદરદાસજી કંઈ સાંભળ્યું નહીં. આ એમના સસરા એમને પોતે મનાવવા આવ્યા, ઘેર કહેવા આવ્યા, અને દામોદરદાસજીએ એમને પ્રણામ કરીને કહ્યું કે આ પ્રભુની સેવા છે, અમે બીજા કોઈની સેવા કરતા નથી, બીજી કોઈ અમને અપેક્ષા નથી. અને એમના પત્નીએ આ જલની સેવા ચાલુ રાખી. આ તનુજા સેવા છે. તનુજા સેવા જેમ 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 આપણી વધતી જાય એમ એમ આપણી અહંતા એ મટતી જાય. હવે અહંકાર મટે તો અહંકારની જે છઠ્ઠી વિભક્તિ, સંસ્કૃત જે લોકો ભણેલા છે એને ખ્યાલ હશે કે અહમની જ ષષ્ઠી વિભક્તિ એ મમતા એવી થાય છે. જો અહમ જ ન હોય તો મમ ક્યાંથી આવે? અહંકાર જેનો છૂટી ગયો એની મમતા પણ છૂટી જાય. આ મમતા કેવી રીતે છૂટે? ભગવાનની સેવા કરતા 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 એવો ભાવ થાય કે આ જે કંઈ પણ છે એ બધું મારું નથી, પ્રભુ આ બધું તારું છે. એટલે જે મમતા હતી એની જગ્યાએ આ બધું જ તારું છે એમ આવી ગયું. આમાં કાંઈ પોતાનું મમત્વ રહ્યું નહીં. જે પછી મારી પત્ની, મારો પતિ, મારો પુત્ર, મારી પુત્રી, મારા સગાવાલા, અરે નહીં, આ દેહ જે કમાયેલું, આ ઘર પરિવાર, આ બધું જે કંઈ બંગલા, ગાડી, આ જે કંઈ પણ છે, એટલું જ નહીં, આ દેહની અંદર રહેલું અંતઃકરણ, આ બધી જ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચાર અંતઃકરણ, આ પ્રાણ, આ આત્મા સહિત, હે પ્રભુ આ બધું તારું છે, હું તને નિવેદન કરું છું. આ પ્રભુનું છે, એ રોજ બોલવાનું છે. મહાપ્રભુજીએ ગદ્ય મંત્રમાં આ જ આજ્ઞા કરી છે. એટલે જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે તો રોજ બોલવું જ જોઈએ. ભગવાનની આગળ બોલવાનું અને આ ભાવ રોજ એકવાર રિપીટ કરવાનો, ઓછામાં ઓછો એકવાર, બાકી તો 108 વાર બોલવો જોઈએ. ગદ્ય મંત્ર 108 વાર બોલવો જોઈએ. આ બોલી અને પોતાની જાતને યાદ કરાવવાનું કે આ બધું કોનું છે. અનેક વાર ભાઈ આ જીવનો સ્વભાવ એવો છે કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન ટકતું નથી. આ ટકતું નથી ને એના લીધે બધી ઉપાધિઓ થાય છે. જીવનો સ્વભાવ છે આજે સાંભળ્યું, કાલે ભૂલી ગયા. અને એટલા માટે જ સત્સંગની જરૂર છે. એટલા માટે જ ભગવાનનું સ્મરણ એ જરૂરી છે. આ ભગવાનના દિવ્ય કથાનકો જે બતાવેલા છે
એ વાંચવા જરૂરી છે. રોજ એકવાર યાદ કરવાનું કે આ બધું પ્રભુ તારું છે. એટલે પોતાની મમતા એમાંથી નષ્ટ થાય. અહંકાર શેનાથી છૂટે? તનુજા સેવાથી. અને મમતા શેનાથી છૂટે? તો બોલે વિત્તજા સેવાથી. આ વિત્તજા સેવા એટલે શું? આપણું વિત્ત ભગવાનના ચરણમાં ધરીએ, મનથી નક્કી કરી લઈએ પ્રભુ આ મારું નથી. એનું નામ વિત્તજા સેવા. આ જે કંઈ છે એ બધું પ્રભુનું છે. આ આપણી અંદર મગજમાં સ્થિર થાય, આ વિત્તજા સેવા છે. અને આ તનુજાત એટલે રોજ કરતા કરતા સેવા કરતા 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 કરતા, અને વિત્તજા એટલે ધનથી સેવા કરતા 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 એવો એક સમય આવી જાય, જો પહેલા તનથી થાય પછી મનથી થાય, અરે તનથી થાય પછી ધનથી થાય. આ બંને સેવા કરવાનું આપણી અંદર અત્યંત અભ્યાસ થઈ જાય. હું પ્રેક્ટિસ માટે શબ્દ શોધતો હતો કે આ અત્યંત જ્યારે આપણી અંદર અભ્યાસ થઈ જાય, જે દિવસે આપણો અભ્યાસ થઈ ગયો એ દિવસે તરત જ આપણી માનસી શરૂ થઈ જશે. અને આ માનસી એ પણ ગુરુકૃપા વગર થાય નહીં. હવે આ જે ગોવિંદ દુબે હતા એની વાત કરીએ તો ગોવિંદ દુબેને તનુજા સેવા બહુ સરસ થતી હતી. વિત્તજા સેવા એ પણ બહુ સરસ થતી હતી, પણ માનસી સિદ્ધ થતી નથી. એને ટેન્શન આ બાબતનું હતું. મહાપ્રભુજીએ તો બધી પ્રકારની ચિંતા દૂર કરી છે, પરંતુ પ્રારંભિક રૂપે અહીંયા જે બતાવવામાં આવી છે ભગવાન પ્રત્યેની ચિંતા એ બતાવવામાં આવી છે. પરંતુ સમજી લો કે આપણી કોઈ લૌકિક ચિંતા હશે તો એ પણ દૂર કરવાનું સામર્થ્ય આ ગ્રંથમાં છે, આ શ્લોકોમાં છે. જસ્ટ we have to follow this clip. We have to follow this idea. જે આઈડિયા આપણને મહાપ્રભુજીએ આપ્યો એ અદ્ભુત છે. મહાપ્રભુજીના વચનોનું અનુસરણ કરીએ તો અવશ્ય નિશ્ચિત રૂપે આપણે ચિંતા મુક્ત થઈ શકીશું. વાત કરતા હતા ગોવિંદ દુબેની. આ ગોવિંદ દુબે એના માટે મહાપ્રભુજીએ નવરત્ન નામનો ગ્રંથ એ લખ્યો અને એને આપ્યો. આ જે ગ્રંથ છે એ મહાપ્રભુજીએ આપશ્રીના જીવનના લગભગ 23મા વર્ષે એ લખ્યો હશે એવું જણાય છે. હવે અલગ અલગ અનેક મહાપ્રભુજીના વિશે ઇતિહાસકારો અલગ અલગ સમય લખે છે, પરંતુ જે પુષ્ટિ માર્ગ અને સંમત જે સંવત છે એ પ્રમાણે આપણે જોઈએ તો 23મા વર્ષે આ ગ્રંથ લખાયો છે. આ નવરત્ન એ શું છે? જેમ પેલા લૌકિક રત્ન હોય એમ આ અલૌકિક રત્ન છે. લૌકિક રત્ન શરીરની શોભા વધારે છે અને આ અલૌકિક રત્ન એ અંતઃકરણની શોભા વધારે છે. શરીર ઉપર શોભતા રત્નો એમને એમ રહી જાય, પણ આ જે નવરત્ન છે એ જો ચિત્તની અંદર બરોબર ચોંટી જાય, મનની હાથેનો મેળ બેસી જાય, આ અંતઃકરણમાં બરોબર આવી જાય તો નિશ્ચિત રૂપે આપણી બધી ચિંતાઓ ભાગી જાય. નવરત્નની અંદર આપણે જોઈએ તો આ 9 શ્લોક છે. મેં જેમ પહેલા દિવસે પણ વાત કરી હતી, બીજા દિવસે પણ કરી હતી કે ચિંતાથી ચિંતન સુધીની આ યાત્રા છે. શ્રી ગોવિંદ દુબે આપણા ગુજરાતના જ ખેરાળુના વતની. ખેરાળુ ગામ એ આજે
મહેસાણા જિલ્લામાં આવેલું છે. જેને ખબર નથી એના માટે કહું છું. બાળપણથી જ એમનો જીવ એ વૈરાગ્યવાળો, એટલે જે તે વસ્તુઓ એમાં કોઈ પ્રકારે આસક્તિ નહીં. ભગત મનના માણસ, બહુ ભણેલા નહોતા, પણ મન ભગતનું. રણછોડરાયના સેવક ભગવાન દ્વારિકાનાથ એનું સતત એ ચિંતા કરે, એનું ચિંતન કરે રાખે. આ ગોવિંદ દુબે વારંવાર પોતાના માતા પિતાને કહે રાખે કે ભાઈ મારે તીર્થયાત્રા કરવી, તીર્થયાત્રા કરવી છે, તીર્થયાત્રા કરવી છે. પણ માતા પિતા એ કહે દીકરા તારે હમણાં શુક્રવાર તીર્થયાત્રા કરવી છે, આખી તારી ઉંમર છે. શ્રી ગોવિંદ દુબે એનું મન માન્યું નહીં. એને એમ થયું કે ભાઈ આ જિંદગીનો શો ભરોસો, ક્યારે તેડું આવી જાય, ક્યારે મૃત્યુ આવે ખબર નથી, તો વહેલાસર તીર્થ કરી લેવું, યાત્રા કરી લેવી, આ એમના મનમાં સતત ચાલે રાખે. અને એ પોતે ચાલી નીકળ્યા, દ્વારિકામાં આવ્યા. ત્યાં 3 વર્ષ રોકાયા છે. અને ત્યાર પછીના 3 વર્ષે, એટલે ઘરેથી નીકળ્યા પછી 3જા વર્ષે એમના માતા પિતાનો દેહ છૂટ્યો. સમાચાર મળ્યા. દુબેજીએ શ્રાદ્ધાદિ ક્રિયાઓ બધી કરી, જે પણ બધા વ્યવહાર કરવાના હતા એ બધું કરી લીધું. પોતાના ગામમાં થોડો સમય રહ્યા પછી એમ લાગ્યું કે ચલો હવે વારાણસીની યાત્રા કરીએ. અને ગોવિંદ દુબે એ કાશીની યાત્રા માટે તૈયાર થયા. ત્યાંથી ખેરાલુથી નીકળી પડ્યા અને કાશી આવ્યા છે. વારાણસીમાં આવ્યા. વારાણસીની યાત્રા એમણે કરી, ગંગાજીમાં સ્નાન વગેરે કર્યું. ગંગાજીના કિનારે આંટા મારતા હતા, ત્યાં મણિકર્ણિકા ઘાટ ઉપરની આ વાત છે. મણિકર્ણિકા ઘાટ ઉપર એમણે જોયું તો એક દિવ્ય શરીર, સુશોભિત, સુંદર મજાનું ઉર્ધ્વપુંડ અને શિખા બહુ જ લાંબી, મોટી, જાડી, ગોખુર જેવી, અને આમ શિખાનો વિસ્તાર અને કેટલાક વાળ આમ ખભા ઉપર ઝૂલી રહ્યા છે. ઈષત શ્યામ વર્ણ છે. અને અંગ ઉપર નીચે ધોતી અને ઉપર ઉપરણો શોભી રહ્યો છે. સંધ્યાવંદન કરી રહ્યા છે આ મહાત્મા. આ કોઈ પંડિત છે. એમ લાગ્યું કે કોઈ સંસ્કૃતના વિદ્વાન હશે, કારણ કે વારાણસીમાં તો વિદ્વાનો જ વિદ્વાનો મળે. તમે જ્યાં જાઓ ત્યાં વિદ્વાનો મળે. એમ લાગ્યું કે ચાલો ને પાસે જઈએ. આ દ્વારિકા લીલાના જીવ એટલે જલ્દી ઓળખાણ નથી કે આ કોણ છે. આ તો હતા શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્ય સ્વયં. પણ એને એ ખબર ન પડી કે આ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે, કારણ કે આ જીવ દ્વારિકા લીલાનો છે, વ્રજલીલાનો નથી. એટલા માટે સમજી ન શક્યા. અને મહાપ્રભુજી પાસે આવ્યા, પ્રણામ કર્યા અને એમ કહ્યું કે પંડિતજી આપ મને વ્યાકરણ ભણાવો ને, મારે આ વ્યાકરણ ભણવું છે, સંસ્કૃતનું વ્યાકરણ ભણવું છે, મારે સંસ્કૃત ભણવું છે. મહાપ્રભુજીએ કહ્યું આપ શ્રી આજ્ઞા કરી. મહાપ્રભુજી શું આજ્ઞા કરી? એમ આજ્ઞા કરી કે ભાઈ તારા નસીબમાં આ બધું ભણવાનું તો લખ્યું નથી, એટલે છતાંય તારે ભણવું હોય તો એક કામ કર, ભગવદ્ ગીતા લાવ. ગીતાનો ગ્રંથ આપ લાવ્યો અને એમને અર્પણ કર્યો. મહાપ્રભુજીને ગીતાનો ગ્રંથ અર્પણ કર્યો અને મહાપ્રભુજીને વંદન કર્યા. મહાપ્રભુજીને તો બધું જ આવડતું હતું, ગ્રંથની ક્યાં જરૂર હતી. હાથમાં ગ્રંથ આપ્યો ગોવિંદ દુબેજીના અને કહ્યું કે આ એક શ્લોક વાંચો. મહાપ્રભુજીએ બોલાવ્યો અને એ જ રીતે ગોવિંદ દુબે બોલ્યા. એક જ શ્લોક
કયો શ્લોક એવું ક્યાંય લખ્યું નથી, પણ મને એમ લાગે કે આ શરણાગતિનો જ કોઈ શ્લોક ભણાવ્યો હશે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ શ્લોક દરેક વૈષ્ણવને આવડવો જોઈએ. દરેકે યાદ રાખવાનો કે ભગવાને પ્રતિજ્ઞા લીધી છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું તને બધા પાપમાંથી બચાવીશ. ભગવાને પ્રતિજ્ઞા લીધેલી છે કે મારા શરણમાં આવ, હું તને સંભાળી લઈશ. એટલે એટલો એક તો શ્લોક આવડવું જોઈએ ને. અને આ ગોવિંદ દુબેને આ એક શ્લોક મહાપ્રભુજીએ સમજાવ્યો. પહેલા શ્લોક શીખવાડ્યો, પછી એનો અર્થ સમજાવ્યો. પછી કહ્યું કે ભગવદ્ ગીતા બંધ કરો. બંધ કરી મહાપ્રભુજીએ કહ્યું એક કામ કરો, હવે ગીતાના શ્લોક બોલો. ગોવિંદ દુબે પ્રણામ કર્યા અને બોલવાની શરૂઆત કરી. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કરોવત સંજય દૃષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમવસંગમ્ય રાજા વચનમબ્રવીત. એમ કરતા 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 ફટ 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 બધા શ્લોકો બધા બોલાવા લાગ્યા. આ શ્લોકો બોલાવા લાગ્યા અને છેક યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર્મમ ત્યાં આવીને અટક્યા. આ 700 શ્લોક આખે આખા એમને એમ બોલી ગયા. મહાપ્રભુજી માત્ર એક શ્લોક ભણાવ્યો, એક શ્લોક માત્ર શીખવાડ્યો છે, અને છતાં 700 શ્લોક ગોવિંદ દુબેને એમને આવડી ગયા. એનું કારણ મહાપ્રભુજી શ્રી વલ્લભ વાકપતિ છે, વાગીશ છે, વાગધીશ છે. સરસ્વતી તરત આવી ગયા. મહાપ્રભુજી આજ્ઞા કરી, એને આવડી ગયા બધા જ શ્લોકો. મહાપ્રભુજીએ કહ્યું હવે આ શ્લોકોના અર્થ કહો. લે, સાવ અભણ માણસ, આ કાંઈ ભણેલો નહીં. અને ગોવિંદ દુબે એક એક શ્લોકોના અર્થ કરવા લાગ્યા. કેવા ફટ 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 જેમ ધાણી ફૂટે એમ વાણી ફૂટવા લાગી. મહાપ્રભુજી પ્રસન્ન થયા. મહાપ્રભુજી કહ્યું જા, તને આ ભગવદ્ ગીતાના શબ્દો, અર્થો, ભાવ આ બધું જ સમજાઈ ગયું. હવે શું જોઈએ? અને આ ઊભા થયા ગોવિંદ દુબે. ગોવિંદ દુબે પ્રણામ કર્યા મહાપ્રભુજીને, દંડવત કર્યા અને એમ કહ્યું કે પણ આનો ગુઢાર્થ એ તો મને સમજાવો. ખાલી શ્લોકો સમજાય અને એનો અર્થ સમજાય એ બહુ મોટી વાત નથી. પ્રિયજનો યાદ રાખો, આજે પુસ્તકો ઢગલે પીટાય છે. કેટલી બધી જગ્યાએ તમે જ્યાં જુઓ ત્યાં ધાર્મિક ગ્રંથો બધા મળતા જ રહેતા હોય છે. એમાં એક બાજુ શ્લોકો હોય, એક બાજુ અર્થ હોય, એક બાજુ શ્લોક હોય, એક બાજુ અર્થ હોય, અથવા તો પહેલા શ્લોક પછી અર્થ, પાછો શ્લોક પાછો અર્થ, શ્લોક અર્થ શ્લોક અર્થ. અરે ભાઈ, શ્લોક અને અર્થ તો પુસ્તકોમાં પણ મળી જાય, પણ એનો ગુઢાર્થ કોણ સમજાવે? ગુરુ વગર કોણ જ્ઞાન કરાવે? મહાપ્રભુજીને દંડવત કર્યા. અરે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તને આટલું સમજાશે, એનું સ્વારસ્ય નહીં સમજાય, એનો ગુઢાર્થ નહીં સમજાય. ગોવિંદ દુબે પ્રણામ કર્યા અને કહ્યું કે આ ગુઢાર્થ સ્થિર નહીં થાય તો કેમ ચાલશે? મહાપ્રભુજીએ કહ્યું તું ઠાકોરજીની સેવા કરજે. બહુ સુંદર વાત કરી. સેવાથી સમજ સુધી લઈ જવા વાળો આ માર્ગ છે. સમજ આપણી અંદર કેળવાય સેવાથી. ઘણી બધી વાર એવું બનતું હોય છે કે આપણને ખ્યાલ ન આવે, ઘણી વસ્તુઓ ન સમજાય, પણ ધીરે ધીરે સમય જાય એમ સમજાય. હવે આ સેવા ઠાકોરજીની પણ હોય કે ભગવત સ્વરૂપ ગુરુદેવની પણ સેવા હોય. સેવા કરજે. બોલે આપનો અમને
હવે ગોવિંદ દુબેને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. એક શ્લોકમાં 700 શ્લોક મને એમને એમ આવડી ગયા. આ કૃપા કરવા વાળો કૃપાનાથ કોઈ સાધારણ વ્યક્તિ નથી. આ ભગવદ અવતાર છે, ભગવદ અંશ છે, ભગવાનનો અંશ છે. આ એને ખ્યાલ આવ્યો અને એની સાથે ગોવિંદ દુબે શરણાગતિ સ્વીકારી અને એમ કહ્યું કે હે પ્રભુ, હે કૃપાનાથ, આપ મને કંઈક આપની શરણમાં લો, આપ જ મને કંઈક સમજાવો. આમ જ્યારે કહ્યું અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું ભલે એક કામ કરો, ગંગાજી છે, ગંગાજીમાં ડૂબકી મારીને આવો, શુદ્ધ થઈને આવો, અપરસમાં આવો. અને તરત જ એ ડૂબકી મારી અને આવ્યા ભગવાનની સન્મુખ, પ્રભુની સન્મુખ. એ જ સમયે મહાપ્રભુજી જાણે છે કે આનો અધિકાર કેટલો છે અને શું આપવાનું છે. અને તરત જ એમણે ભગવત સેવા કરવાનો અધિકાર આપ્યો છે. એણે એમ કહ્યું તમે ઘરે જાઓ અને ઘરે જઈ ભગવત સેવા કરજો. ગોવિંદ દુબે એમ કહે કે હું સેવા ક્યાંથી કરું, કેમ કરું, કેવી રીતે કરું. અને ત્યારે એમ કહ્યું કે તમે એક કામ કરજો, તમારા પિતાના ઠાકોરજી તો છે? બોલે હા છે. તો એ જે પિતાજીના ઠાકોરજી છે એને પંચામૃત કરાવજો. એને પંચામૃત કરી, પંચામૃત અભિષેક વગેરે કરી અને પછી પોતે જ સેવા કરજો. જુઓ, મહાપ્રભુજીએ ધાર્યું હોત તો પોતે પુષ્ટ કરાવી શક્યા હોત, કરી શક્યા હોત, બીજું સ્વરૂપ પધરાવી શક્યા હોત, પણ આવું નહીં કર્યું. મહાપ્રભુજીએ શું કર્યું? એને એમ કહ્યું કે તમે પોતે ઘરે પંચામૃત કરી અને તમારા પ્રભુની નિત્ય સેવા ચાલુ કરી દેજો. હવે આજ મહાપ્રભુજીએ પહેલા પંડિત સ્વરૂપે પોતાના દર્શન કરાવ્યા અને બીજો જે અનુભવ કરાવ્યો એ સાક્ષાત પ્રભુ સ્વરૂપે અનુભવ કરાવ્યો. પણ છતાંય હજુ આ ગોવિંદ દુબેને પૂર્ણ નિષ્ઠા જાગૃત થઈ નથી. આ જ્યાં સુધી પૂર્ણ નિષ્ઠા જાગૃત ન થાય ત્યાં સુધી વ્યક્તિ અધૂરો રહે છે. એટલે ભગવાનમાં નિષ્ઠા, ગુરુમાં નિષ્ઠા એ એવી ને એવી હોવી જ જોઈએ. આ બહુ મહત્વની વસ્તુ છે. ગોવિંદ દુબે સેવા તો કરે છે, ગામમાં આવ્યા સેવા તો કરે છે, તનુજા સેવા કરે, વિત્તજા સેવા કરે, પણ નિષ્ઠા નથી હજુ આવી. નિષ્ઠા ન આવી એના લીધે થઈને એમની માનસી સિદ્ધ થઈ નથી. માનસી સિદ્ધ, માનસી એટલે શું? માનસી એટલે જેની સેવા તમે શરીરથી કરો છો એ જ સેવાને આપણા મનમાં લાવવી. ફોર એક્ઝામ્પલ, રોજ સવારે તમે ભગવાનને જગાડો તો તમે કેવી રીતે જગાડો છો એ મનમાં લાવવાનું. દાખલા તરીકે પુષ્ટિમાર્ગનો ક્રમ હોય તો પુષ્ટિમાર્ગના ક્રમની અંદર કેવું થાય કે ભગવાનની માટે પહેલાં મંદિર વગેરે આપણે સ્વચ્છ કરીએ, માર્જની કરીએ, સોહની કરીએ, પોતનું કરીએ, સિંહાસન વગેરે સિદ્ધ કરીએ. ભાઈ અવાજ નથી આવતો? હેલો હેલો, ગિરીશભાઈ વોઇસ બંધ થઈ ગયો છે એમ તમે કહો છો? રાજેશભાઈ રાઠોડ, અનિલભાઈ મહેતા આવે છે અવાજ? થેન્ક યુ અનિલભાઈ, અમારા મિત્ર છે રવનીના, બહુ જ સારા મોટા વિદ્વાન છે. ધન્યવાદ અનિલભાઈ. આવે છે ને અવાજ હવે? ઓકે. તો બીજા કોઈને કંઈક પ્રોબ્લેમ હશે એટલે કોનો? ગિરીશભાઈ. હા ઓકે, આવે છે ને? થેન્ક યુ. હા રાજેશભાઈ રાઠોડ, આઈ કેન હિયર ઇટ.
Okay. So now you should listen it. Thank you. ધન્યવાદ. ઓકે, 5-7 મિનિટ છે, એક વાત કરી લઉં અને પછી આજના સત્સંગને વિરામ આપીશું અને આવતીકાલે ફરી પાછા મળીશું ત્યારે નવરત્નની વાતો આગળની કરીશું. તો એની અંદર નિષ્ઠા જો જાગૃત ન થાય વ્યક્તિમાં, જો નિષ્ઠા જાગૃત ન થાય તો એને એ માનસી સિદ્ધ થતી નથી. હું એની વાત કરતો હતો માનસીની. તો માનસી શું છે? માનસી એટલે જે તમે સેવા ઘરમાં કરો છો ઠાકોરજીને જગાડવા, એના પહેલાં જારીજી ભરવા, એટલે આ જ વસ્તુને આપણે મનથી ચિંતન કરવું. રોજ એકવાર માનસી પણ કરવી, કારણ કે માનસી થવી એ બહુ જરૂરી છે. મનથી એવું ચિંતન કરવું કે આપણે ઊભા થયા છીએ, આપણે ઠાકોરજીની સેવા માટે તૈયાર થયા, જલઘરામાં ગયા, જલ વગેરે ભર્યું, જારીજી ભર્યા, ઠાકોરજીને જગાડ્યા, મંગળ ભોગ ધર્યો, ત્યાંથી લઈને શરૂઆત કરીએ. મંગળ ભોગ ધર્યો, મંગળ ભોગ સજાવ્યો, મંગળ ભોગ ધર્યો, ભગવાનને કાની કરી, ભગવાન આરોગે છે, પાછા એકાદ બે કીર્તન આપણે કરીએ, ફરી પાછો મંગળ ભોગ સરાવ્યો, પછી ભગવાનનો આરતી કરી, પછી શૃંગાર કર્યા, પછી રાજભોગ કર્યા. એમ જે પણ કંઈ કરતા જઈએ છીએ, રોજ આપણે જે કરીએ છીએ એ મનથી નક્કી કરવાનું. આ મનથી, દાખલા તરીકે આજે પાંચમ છે, આજે છઠ છે, તો આજે હું આ મનોરથ કરીશ. આજે મારે મારા ઠાકોરજીને નામ મનોરથ કરવો છે મનથી. આ માનસી છે. આ માનસી જ્યારે સિદ્ધ થાય ત્યારે વ્યક્તિની બધી જ ચિંતાઓ દૂર થઈ જાય. એટલે આધિ ભૌતિક તો ઠીક, પણ આધિદૈવિક ને આધ્યાત્મિક ચિંતાઓ પણ દૂર થઈ જાય. તો પ્રિયજનો, મારે જે આપણે વાત કરવી છે એ છે આ માનસી સિદ્ધ થવી જોઈએ. આવી માનસી એટલે મન આંખ બંધ કરે ગોવિંદ દુબે, પણ એવી માનસી થાય નહીં. માનસી સેવા કરતાં 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 વચમાં કંઈનું કંઈ ડિસ્ટર્બન્સ આવે રાખે, એટલે એને ચિંતા થાય કે મારી માનસી સેવા હજુ સિદ્ધ નથી થઈ, મારી માનસી સેવા સિદ્ધ નથી થઈ, મારી માનસી સેવા નથી સિદ્ધ થઈ. આવી સતત એના મનની અંદર આ ગ્લાની થતી હતી, આવો ઉદ્વેગ થતો હતો, આવી ચિંતા થતી હતી. અને ત્યારે મહાપ્રભુજીએ આ ગોવિંદ દુબેને એની વિનંતીથી એણે મહાપ્રભુજીને વિનંતી કરી કે મારી માનસી સિદ્ધ નથી થતી, શું કરું, વોટ શુડ આઈ ડુ? અને મહાપ્રભુજીએ આ 9 શ્લોક લખીને આપ્યા. એનાથી માત્ર અને માત્ર આધિદૈવિક કે આધ્યાત્મિક નહીં, પરંતુ આધિભૌતિક ચિંતાઓ પણ એ દૂર થાય એવો આ ગ્રંથ છે. અને ત્યાં મહાપ્રભુજીએ કહ્યું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાન તમારી લૌકિક ગતિ નહીં કરે. આ પહેલી વાત. અને એટલા માટે થઈને ચિંતા કાપી ન કાર્યા એમ કહ્યું છે. કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી, આવી વાત કરી. હવે કોઈ પણ પ્રકારની એટલે આપણા બધા માટે આ વાત આવી ગઈ. જો ખાલી માનસી સેવા નથી થતી મારાથી, આટલો જ પ્રશ્ન હોય તો મહાપ્રભુજી એમ કહેવું જોઈએ કે માનસી સેવાની ચિંતા નહીં કરતા તમે. પણ મહાપ્રભુજી એમ નહીં કહ્યું કે માનસી સેવાની ચિંતા નહીં કરતા, એણે કહ્યું કાપી ન કાર્યા, કોઈ પણ પ્રકારની ચિંતા તમે નહીં કરો. અને એનું કારણ તમે ભગવાનના શરણમાં આવ્યા છો માટે ચિંતા નહીં કરવાની. આપણે પહેલાના 3 દિવસની અંદર આ જ વાતો કરી છે. કઈ વાતો કરી? કે ભગવાનના શરણમાં આવો, ભગવાનનું ચિંતન કરો, ભગવાન છે આપણું સર્વસ્વ એ યાદ રાખો. આવું જેણે નિવેદન કરેલું છે એણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. એટલે કહ્યું ચિંતા કાપી ન કાર્યા. કાપીનો અર્થ સંસ્કૃતના વિદ્વાનો હોય એને બરોબર ખબર છે કે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી.
એનું કારણ નિવેદિતાત્મભિઃ. કોણે ચિંતા ન કરવી? જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સોંપી દીધેલું છે એણે ચિંતા નહીં કરવી. જેમ એક બાળકને ચિંતા હોતી નથી, એની માં જ એની બધી જ ચિંતાઓ કરે છે, એ પ્રમાણે કારણ ભગવાન આવી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાન સહેજ પણ અમંગલ નહીં થવા દે. એક નાની વાત કહી દઉં. જેમ ગાડાનું ભાર ઊંચકવા વાળું એ કોણ હોય છે? ગાડું ખેંચવાનું કામ બળદ કરે, પણ ગાડાના નીચે કૂતરું ચાલી રહ્યું હોય, આ કૂતરાને એમ થાય, અરે આ ગાડું જાણે હું જ ઊંચકીને ચાલી રહ્યો છું. અરે આ જગત તમે ચલાવો છો, આપણે ચલાવીએ છીએ. આ ચલાવવાનું કામ કોણ કરે છે? આખું જગત જે ચલાવી શકે એ શું આપણું ઘર નહીં ચલાવે? એ પરમાત્મા. આ પ્રભુ ઉપરનો વિશ્વાસ ન હોવો, ન અટકવો જોઈએ, ન હટવો જોઈએ. આ શ્લોક બહુ જ મહત્વનો છે. ભગવાન અભી પુષ્ટિસ્થો. ભગવાન કેવા છે? તો બોલે ભગવાન કૃપા માર્ગમાં રહેલા છે. ભગવાન કૃપાળુ છે. મને એકવાર કોઈએ એમ કહ્યું હતું કે જો ભગવાને આ અમારી સાથે કેવું ખરાબ કર્યું, ભગવાને આમ કર્યું, ભગવાને તેમ કર્યું. યાદ રાખો, ભગવાન ક્યારે કોઈનું ખરાબ કરતા જ નથી. ખરાબ કરવાનો ભગવાનનો સ્વભાવ જ નથી. ભગવાન કેવી રીતે ખરાબ કરી શકે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. ભગવાન કેવા છે? એના હાથ પાણીર મધુરવ, પાદવ મધુરવ, એનું બધું જ મધુર છે. અરે ભાઈ, તમે એમ કહો કે આ સાકર મેં ખાધી ને મને ખારી લાગી. ખારી લાગે? સાકર ક્યારે કડવી લાગે? સાકર ખારી કડવી લાગે જ નહીં. એનું કારણ સાકરનો સ્વભાવ જ ખારો નથી. સાકરનો સ્વભાવ કડવો છે જ નહીં, તીખો છે જ નહીં, તુરો છે જ નહીં. એનો સ્વભાવ મધુર છે, એનો સ્વભાવ મીઠો છે. એ હંમેશા મીઠું જ આપે, એ સારું જ કરે. ભગવાનનો સ્વભાવ ક્યારે કોઈનું કંઈ પણ ખરાબ કરવાનો છે જ નહીં. ભગવાન ખરાબ કરી શકે જ નહીં. એ એને હાથમાં જ નથી. એ અડે તોય સારું થઈ જાય, ખરાબ હોય તોય સારું થઈ જાય. ભગવાન ક્યારેય કોઈનું ખરાબ કરતો નથી. હા, આપણા જીવનમાં ખરાબ થાય એનું કારણ આપણા કોઈ એવા, ગઈકાલે વાત કરી હતી, એવા કોઈ નાંતરાય રહી ગયા હોય, એવા કોઈ નાંતરાય પાપ હોય, આપણે જે ભોગવવાના બાકી છે એવા કોઈ હોય, એના લીધે થઈને આ બધું થવા સંભવ છે. માટે એવું કદાચ થઈ શકે કે આપણા કર્મના લીધે આપણે દુઃખી થતા હોઈએ. ભગવાન ક્યારે ખરાબ નથી કરતો, કોઈનું ખરાબ નથી કરતો. તો આપણી વાત ચાલતી હતી, જે કંઈ પણ કર્મ કરી રહ્યા છીએ, જે કંઈ પણ આપણે કરીએ છીએ એ ભગવદ ઈચ્છાથી કરીએ છીએ. અને ભગવદ ઈચ્છાને, ભગવાનની ઈચ્છાને જ માન આપવું અને એ રીતે જ આપણું જીવન ચલાવવું જોઈએ. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપીતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાન ક્યારે અમંગલ કરવાના નથી. આ બરોબર ધ્યાનમાં રહે. ભગવાન આપણું મંગલ જ કરવાના છે. માટે મારે કોઈ પ્રકારે ચિંતા કરવી નહીં. આઈ હેવ ટુ એન્જોય માય લાઈફ. પ્રભુએ આપેલું જીવન છે, આનંદપૂર્ણ જીવન વ્યતીત કરવું. બસ આટલી જ વાત આજે અહીંયા આપણે કરીએ. આવતીકાલે આ જ શ્લોકને વ્યવસ્થિત રીતે આપણે સમજવા પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આપ સૌને વંદન, પ્રણામ.